હે સાંભળો તમને કહું છું હું મને એવી એક વાત કહો જેનાથી મને તમારી ઉપર વાલય આવે અને ગુસ્સોય બહુ આવે. હું તું છે વાલી, તું તો મારી જિંદગી છો, જિંદગી. અને ધૂળ પડી આ જિંદગી ઉપર. મારી આગળ બે ખબર છે, એક હારી ખબર ને એક ખરાબ. પેલા કઈ કહું? બેટા હારી કે લગન થયા ને તે દુની મેં હારી ખબર એટલે હું ખબર જ નથી. મમ્મીને સાપ કરી ગયો ક્યારે? હમણાં. અરે વાહ મારો દીકરો વાહ. અલે તું એક કામ કર અને 10 રૂપિયા લે અને આડોશ પાડોશમાં બધાયને ધોરાઈને પેડા ખવડાવી દે. નો ધોરાઈને ત્યાં સુધી ખવડાવજે. પણ એમ નહીં, ખરાબ ખબર. ખરાબ ખબર થી મને કઈ ફેર જ નથી પડતો. એકવાર કાંઈ નહીં ટેન્શન જ નથી. એકવાર સાંભળી દો. બોલ. મમ્મીને જે સાપ કર્યો હતો ને સાપ મરી ગયો ને મમ્મી બચી ગઈ. તાલી પાડો. અરે તાલી 10 રૂપિયા લાવ. કોઈને કઈ ન ખવડાવે અને બીજી વાર આવી ખબર લઈને મારી પાસે આવીશ ને તો તારા આટલું ખાલી ખરાબ ખબર જ બચશે. હારી નહીં જા જા. આ ફાકી ખાખા કરો માં કેટલી વાર ના પાડી તમને. ગાંડી તને ખબર છે જી માણા ફાકી ખાય ને કોઈથી ગળડો ન થાય. હે? એનું રીઝન કાઈ નહીં, મારા જવાનીમાં જ ભગવાન પાસે પહોંચી જાય. એ તું મારા આટલું કપડાં લઈ આવ ને તો મને ગમે ને એવા મારા ફેવરિટ કલરના લઈ આવવાના. ગમે એ ઉપાડીને ઘરમાં નહીં મૂકી દેવાના. કયો કલર લઉં? ગજબ છે ઉષા, આજે લગ્નને આટલા વર્ષ થઈ ગયા અને તને એ નથી ખબર કે મારો ફેવરિટ કલર કયો છે? કેટલા વર્ષ થયા? બ્લુ કલર મને ગમે વધારે. પપ્પા ચુડેલ કોને કહેવાય? આ છે ચુડેલ. તારી માં ચુડેલ. તારી એમ જ સાંભળવું જ ને? હે? આના આંખોના ડોળા મોટા મોટા છે એટલે તને ચુડેલ જેવી લાગે કા? અને આ નખ લાંબા લાંબા ઓડા વધારે ને ઘરના કઈ કામ ન કરે એટલે તને આ ચુડેલ જેવી લાગે. અને અડધી રાત લગીને જાગતી હોય ને ફોનમાં ફાફા મારતી હોય આમ કે માટા મારતી હોય તને એમ લાગે કે આ ચુડેલ છે. તારી માં છે, માં એને ચુડેલ નો કહેવાય. તને શરમ આવી જોઈએ. હાલો સાચી વાત છે. હાલો બગડી ગયો છે તું, કાંઈ કયામાં જ નથી. બોલાવતી નહીં હો મને હવે તું. ચુડેલ હા હું જોવા જ મારી. મૂંગી રે નકા કરું કાઈ ભાગાઈ થી. આવ ચુડેલ જેવી છો. બોલતી ને મારી આવે. બરોબર છે હે આ હોળી કેમ કરશું? કઈ પ્રોગ્રામ નક્કી કર્યો કે નહીં? એક તો વર્ષે એકવાર માંડ આવે છે હું હોળી. તું 12 મહિના ઘરમાં હોળી કરસ અને 12 મહિનાના પ્રોગ્રામે તું ફિક્સ કરસ એટલે આ હોળી આવે ને એમાં તું જ નક્કી કર. મારે ન કરવી.